લોહાણા મહાજન ના પ્રમુખ કે જેઓ નવનિયુક્ત પ્રમુખ તરીકે પહેલી વખત આ પદ ઉપર આરૂઢ થયા છે, ત્યારે આપણા સૌની એક ફરજ બને છે કે આપણે એને પ્રોત્સાહિત કરીએ, સન્માનિત કરીએ, આવકારીએ, કે જેથી કરી અને એનો ઉત્સાહ એટલો વધે કે જે કંઈ કામ થાય છે એમાં જેમ ધીરજભાઈએ કીધું ડબલ એન્જિન સરકાર, તો અહીંયા આ યુવા ટીમ અને આપણા જે મુરબ્બીઓ જે નિવૃત્ત થયા છે એમના સલાહ અને સૂચનથી આ જગ્યાનો ખૂબ સારી રીતે વિકાસ થાય અને આપણા જ અત્યારે આ જે નવનિયુક્ત ટીમ છે આપણે નવનિયુક્ત પ્રમુખને સન્માનીશું એ પહેલા આપણી વચ્ચે મહેમાન શ્રી સિંઘ સાહેબ ઉપસ્થિત છે, તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ સન્માન માટે આગળ આવશે. नितिन नारायण जी केसरिया जो उपस्थित हुए तो અહીં પધારશે. नितिन नारायण जी केसरिया અને એમના સાથે ભૂપેનભાઈ ગણગણાત્રા. ભૂપેનભાઈને વિનંતી કરીશ કે સિંઘ સાહેબના સન્માન માટે આપ પધારો. અને नितिन नारायणजी केसरिया સિંઘ સાહેબ જે સોલારિસ કંપનીના હેડ છે અને આ સંસ્થામાં વધુ ને વધુ એમના તરફથી આપણને સહયોગ પ્રાપ્ત થાય છે. હજી પણ આ સંસ્થાના વિકાસ માટે સમયાંતરે આપણને એમના તરફથી સહયોગ મળતો રહેશે. આપણે વિપુલભાઈ પન્ના થોડીક તાળીઓ તો થવી જ જોઈએ, કારણ કે એને પ્રોત્સાહન આપવું એ રાહ બતાવવું છે, એને રસ્તો બતાવવું છે, એને તાળી પાડી અને આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ કે ભાઈ તું આગળ વધ, અમે તારી સાથે છીએ. તો વિપુલભાઈ તન્ના સાલ અને પ્રમુખ વિપુલભાઈ ને આ પાઘડી જે છે ને એ જેટલા આટા છે એટલી જ આંટીઓ છે આ પદમાં, કારણ કે પાઘડી બહુ અઘરું છે. આપણા વડીલો એ પાઘડી પહેરતા અને એ વજન એ ખમી શકતા. ધીમે 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 વર્તમાન સમય પરિસ્થિતિ બદલાતી ગઈ અને એ પાઘડી પણ ગઈ અને વજન પણ ગયું, કારણ કે પરિવારનો વજન એ પાઘડી ઉપર હોય. આપણે હવે તો કોઈ એવા આપણા વડીલો નથી જોવા મળતા, એવા વડીલો પણ આપણે હતા. વડીલો તો અત્યારે પણ છે, પણ વજન છોડી દીધું છે, પાઘડી છોડી દીધી છે, માન છોડી દીધું છે એવું કહી શકાય, કારણ કે પાઘડી એ માનનું પ્રતીક છે. અને એ વજન જે લોકોએ આટલા વર્ષો સુધી ખમી
અને આપણા ખાવડા લોહાણા મહાજનને ખૂબ ઊંચી જગ્યાએ પ્રસ્થાપિત કર્યું છે. ઘણા વર્ષોના મહેનત, ઘણા વર્ષોની દિલેરી, ઘણા વર્ષો માટે જેમણે સેવા આપી છે એવા આપણા નિવૃત્ત અને હવે પછી પ્રવૃત્ત, કારણ કે એમની પ્રવૃત્તિ તો છે જ, કારણ કે છોકરાઓને રસ્તો બતાવવો એ એમની ફરજમાં આવે છે, પણ લોહાણા મહાજનના જે પદ ઉપરથી જેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે એવા ચારે મુરબ્બીઓને આપણે સન્માનીશું. આપણા ખાવડા લોહાણાના મહાજનના સભ્ય શાંતિલાલ રતનસિંહ કે જેઓ આપણે શાંતિ પદે સેવા આપી છે અને નવયુવાનોને આગળ વધારવા માટે જેમણે નિવૃત્તિ જાહેર કરી છે એવા શાંતિલાલભાઈને આપણે સન્માનીએ તો હું વિનંતી કરીશ આપણા પંકજભાઈ રાજદે અને આપણા મુરબ્બી એવા શશીભાઈ. બોલીએ દત્ત મહારાજ કી. આ સન્માન એમની સેવાનું છે, આ સન્માન એમના માનનું છે, કારણ કે આટલા વર્ષોથી ખાવડા લોહાણા મહાજન સંસ્થાઓમાં પણ રિટાયરમેન્ટ મળે, પણ જ્યારે યુવાનો જે આપણા દીકરાઓ હોય એ સંભાળવાને લાયક થઈ જાય તો બાપા પણ બધું એને સોંપે. એવી રીતે આ ચારે વડીલો કે જેમણે ખાવડા લોહાણા મહાજનની ખૂબ સેવા કરી છે. હવે હું વિનંતી કરીશ શાંતિલાલભાઈ ભોજરાજભાઈ દાવડા, શશીભાઈ, ચાલો એમના ભાઈ પ્રતિનિધિ તરીકે આપણે એમને મોમેન્ટ અને શાલથી સન્માનિત કરશું. શશીભાઈ દાવડા, જો મારો અવાજ આપને ત્યાં પહોંચતું હોય તો આપ પધારો અને શાંતિલાલભાઈ નું સન્માન સ્વીકારો. ખીમજીભાઈ કે જે આ ઉંમરે પણ આ દત્ત મંદિરના વિકાસ માટે, ખાવડા લોહાણા મહાજન માટે એમણે જે સંઘર્ષ સાથે, કારણ કે આ ઉંમરે સંઘર્ષ કહેવાય, ઘરની જવાબદારી, પરિવારની જવાબદારી અને એ વચ્ચે સમાજ સેવા કરવી અને સમય ફાળવવું, કારણ કે સૌથી વધારે સંસ્થા સાથે જો જોડાયેલા હોઈએ તો સૌથી વધુ સમયનું દાન ખાસ, અને બંનેની જુગલ જોડી છે.
હા જોડી પકી હા. એકલી જોડી તો સન્માન 48 વર્ષથી બંને ખીમજીભાઈ અને હીરાલાલભાઈ કે જેઓ સામાજિક સેવા સંસ્થા સાથે જોડાયેલા છે. હવે આપણે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, આમ તો એમના માટે એવો સંબોધન કરી શકાય ભૂતપૂર્વ, પણ વર્તમાન સાથે ભવિષ્યમાં પણ એમનું માર્ગદર્શન અને હીરાલાલભાઈએ જે કંઈ કામ કર્યું છે, હીરાલાલભાઈ વિશે દરેક સંસ્થાની સાથે સંલગ્નતા કેળવી, દરેક સંસ્થામાં જ્યાં જ્યાં દત્ત મંદિર અથવા તો ખાવડા લોહાણા મહાજનનો પ્રશ્ન હોય ત્યાં દિલથી, મનથી અને કર્મથી જેમણે કામ કર્યું છે એવા ખાવડા લોહાણા મહાજનના પ્રમુખ આપણે હીરાલાલભાઈ રાજદે ને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો હીરાલાલભાઈ વિશે વિશેષમાં આપણને માહિતગાર કરશે બાલકૃષ્ણભાઈ. ધન્યવાદ મહેશભાઈ. મહેશભાઈએ જે ભૂતપૂર્વની વાત કરી ને એમાં એક જ અક્ષર ઉમેરવો છે, અભૂતપૂર્વ. અભૂતપૂર્વ, અભૂતપૂર્વ. તાળી મારી આપણે હીરાલાલભાઈની જે સેવા છે એમાં ભૂતપૂર્વની જગ્યાએ આપણે અભૂતપૂર્વ છે. આજે બે વસ્તુનો સમન્વય છે, એક આવકાર અને વિદાય. ગીતાજીમાં એવું લખ્યું છે કે જીવન જીવવાની લલિત કળા, જીવન જીવવાની લલિત કળા એટલે નિવૃત્તિમય પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમય નિવૃત્તિ. આજે આપણે વિપુલભાઈને આવકાર્યા. આ પાઘડી મસ્તકની શોભા નથી, સમાજ અને સંસ્થાએ આપેલી જવાબદારી છે. શાલ એ ખભા ઉપર આપણી જવાબદારી આપણે સુપેરી સહન કરો, વહન કરો અને સમાજના તમામ પ્રશ્નો ઉકેલો એવી અમને સમાજને આપની પાસે અપેક્ષા છે. એ અપેક્ષા સાથે આપ ખરા ઉતરો એવી અમારી આપ ખાતરી પૂરી કરશો. હીરાભાઈની વાત કરીએ તો આ બંનેના ચહેરો તમે રીડિંગ કરો, આમને કામ કરવાનો ઉત્સાહ છે અને આને કામ કર્યાનો આત્મસંતોષ છે. કામ કરવાનો ઉત્સાહ આના મોઢા પરથી દેખાય છે, કામ કર્યાનો આત્મસંતોષ આમના નજરે આપણે ઝીલી શકીએ છીએ. જીવનના 5 દાયકા જેમની સેવારૂપી પરિક્રમા કરી ચૂક્યા છે, સતત 22 વર્ષ સુધી દત્ત વિકાસ સમિતિ ખાવડા લોહાણા મહાજનના પ્રમુખ પદને શોભાવ્યું છે. અને કોઈ બી વહીવટી અધિકારી હોય, કોઈ પણ પોલીસ અધિકારી હોય, કોઈ પણ કંપની સાથેનો તાલમેલ હોય, સુપેરે પાર પાડતા અને ગયા પછી પણ એમના એવા જ સંબંધોનો એક તાજેતરનો અનુભવ મને 15 દિવસ પહેલા થયો હતો. અહીંથી એક અધિકારી ગયેલા, પણ એ જ્યારે આપણે થાય કે હાજર હતા તેમની ગરજની જરૂર પડવાની છે. એના માટે બીજી વિશેષ વાત એ કહેવાની કે આપણા પરિવારના છે, રઘુવંશીના શ્રેષ્ઠી છે, એના માટે આપણને ભાવ હોય. એમને 18 વર્ણ, એમને રિસ્પેક્ટ, એમની દરેક જ્ઞાતિની જે પણ એક્ટિવિટીઝ હોય એમાં કાયમ એ લોકો અપેક્ષિત રહેતા. એ આપણા માટે મહત્વની વાત છે. હવે સમાજ અને સંસ્થાને શું મળશે? યુવાનની પાંખ અને અનુભવની આંખ. યુવાનની પાંખ અને અનુભવની આંખ મળશે ને ત્યારે સમાજનું કલ્યાણ થઈ જાય. હીરાભાઈએ તન મન અને ધનથી સેવા કરી છે. અને વાત કરીએ તો કરકસર એમના નેફામાં હતી. એમ મેળા કે કદાચ ઘરમાં વાપરણાય, હું પોતાના ઘરમાં ઘરની જેમ જ, કેમ આપણે ઘરનો ખોટો પૈસો ન આવે, ક્યારે સંસ્થાનો ખોટો પૈસો, એટલી કરકસરના ભાવનાથી વહીવટ ચલાવ્યું છે. આટલા બધા વિકાસના કામો, આ સાથે RSS સંઘ એમની સાથે પણ એમનું તાલમેલ. બાકી સૌને ખબર હશે કે સ્વામી શ્રી
અહીંયા ગાડી આવતી નથી, ઊંટ દ્વારા આવતું હતું. અને આ શ્રમયજ્ઞથી અમે ખાવડા વાસીઓ શ્રમયજ્ઞથી આ રસ્તો તૈયાર કર્યો છે. ત્યારબાદ સરકારથી અહીં રોડ થયું. ત્યારબાદ પાણી પણ ટેન્કરથી આવતા હતા. પાણી ધારાસભ્ય પાસણભાઈ આઈની ગ્રાન્ટમાંથી સૌપ્રથમ લાઈન થઈ અને વિકાસના ખૂબ કાર્યો થયા. અને છેલ્લી એક વાત કહી, બે જ કામ, એક કામ ને બીજું રામ. એક કામ કરવું ને બીજું રામ, બે કામ કર્યા છે. જીવનમાં 3 જગ્યાએ આપણે તન મન અને ધનથી સેવા કરી શકીએ. અને એમના અનુભવનો લાભ વર્તમાન ટીમ લે, જેથી આજના તમે વર્તમાન આવતીકાલના પૂર્વ છો. આ પૂર્વને જ્યારે પણ તમે યાદ કરશો ત્યારે આવનાર પેઢી જોશે, અને જ્યારે તમે પૂર્વ થશો ત્યારે તમને એટલું મહત્વ મળશે. એ અનુભવનો લાભ લેજો. અને જે એક દાતા વિષ્ણુભાઈ જેવા કે અમે એક વખત કોઈ કારણસર 11,000 રૂપિયા લેવા ગયા. વિષ્ણુભાઈ તમારો આભાર. વિષ્ણુભાઈ કીધું કે આભાર શેનો, તમે સહયોગ આપ્યો. અમે તો પૈસા આપી દીધા, કાલે કમાઈ લેશું. તમે જે સમાજ માટે સમય આપ્યો છે એ ગયેલો સમય તમારો પાછો આવવાનો નથી. આવી ભાવના તેમણે આવા તન મન અને ધનથી સેવા કરી છે. આ સ્થળે ખાવડા લોહાણા મહાજન દત્ત વિકાસ સમિતિ વતીથી હું નતમસ્તક નમન કરું છું. અને આપની નિવૃત્તિમય પ્રવૃત્તિ ભગવાન નિરોગી દીર્ઘાયુષ્ય આપે અને સમાજને માટે સતત આપ ખેવના કરતા રહો એવી શુભકામના સાથે ધન્યવાદ. આપણે હીરાલાલભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું હીરાલાલભાઈને વિનંતી કરીશ કે આપ 2 ડગલા લઈને પ્લીઝ અહીંયા આવી જાઓ. આ બાજુ થોડીક તકલીફ લઈ લ્યો. હીરાલાલભાઈને પાઘડીથી સન્માન માટે હું વિનંતી કરીશ દયારામભાઈ તન્ના, ધીરજભાઈ તન્ના અને પ્રવીણભાઈ તન્ના. તમામ સદસ્યશ્રીઓને વિનંતી કરીશ કે આપ બધા જ અહીંયા પધારો. જે કોઈ ઉપસ્થિત છે એ તમામ મિત્રો ખાવડા લોહાણા મહાજનમાં જે નવનિયુક્ત અને જે જૂની બોડી એ તમામ મિત્રો અહીં પધારશે અને હીરાલાલભાઈને મોમેન્ટ આપી અને એનું સન્માનિત કરશે. દત્ત વિકાસ સેવા સમિતિ અને મહાજન મળ્યા હતી. આપણે બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપી, બધા આપણે પોતાની જગ્યાથી ઉભા થઈને તાળીઓ અને ગરગાટથી વધાવીએ. બધા પોતાની જગ્યાથી ઉભેથી સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ સિંહાળાભાઈ માટે. બધા પોતાની જગ્યા ઉભાથી તાળીઓથી અભિવાદન કરે. તેને પ્રતિફળતા હોય તો વાંધો નથી, તો ઉભા ન થઈ શકે વાંધો નથી. ત્યારબાદ સુરેશભાઈ અને ધીરુભાઈ તન્ના સાલ ઓઢાડી અને એનું સન્માન લેશે. હું વિનંતી કરીશ RSSના નારાયણભાઈ, હિંમતસિંહભાઈ, કમલેશભાઈ, શાંતિભાઈ, રાજેશભાઈ જોશી અને ખીમજીભાઈ મારશે. આપણે તાળીઓના ગડગડાટથી તેમને વધાવીશું. તમે પણ આગળ વધો. તમારું સન્માન કરવા ઈચ્છે છે RSS ગ્રુપ. હિંમતસિંહજીભાઈ,
ખીમજીભાઈ કોટકનું આરએસએસ ગ્રુપ સન્માન કરશે. બોલીએ શ્રી દત્ત મહારાજ કી. ત્યારબાદ આપણા નવનિયમ પ્રમુખ શ્રી વિપુલભાઈ નું સન્માન કરશે આરએસએસ ગ્રુપ. વિપુલભાઈ તમે આગળ આવો. શ્રી વિપુલભાઈ તન્નાનું સન્માન કરવા જઈ રહ્યા છે આરએસએસ ગ્રુપના આપણા મહેમાનો. બોલીએ શ્રી દત્ત મહારાજ કી. આરએસએસ ગ્રુપના મિત્રો પંકજભાઈ રાજ્યનું સન્માન કરવા ઈચ્છે છે. પંકજભાઈ પધારો. પંકજભાઈ રાજ્યનું સન્માન કરશે આરએસએસ ના મિત્રો આપણા. બોલીએ શ્રી દત્ત મહારાજ કી. પંકજભાઈ 2 મિનિટ ઉભા રહેજો. શ્રી દયારામભાઈ તન્ના આપનું સ્વાગત કરવા ઈચ્છે છે. શ્રી પંકજભાઈ રાજ્યનું સ્વાગત કરશે શ્રી દયારામભાઈ તન્ના. બોલીએ શ્રી દત્ત મહારાજની. મહેશભાઈ રાજ્ય આવો, આપ એમનું સન્માન કરો. બોલીએ શ્રી દત્ત મહારાજની. હીરાભાઈ મારા વડીલી મુરબી શ્રી હીરાભાઈ રાજ્યનું સન્માન કરશે આનંદભાઈ તન્ના, શશીભાઈ કેસરિયા અને વિષ્ણુભાઈ કેસરિયા. બોલીએ શ્રી દત્ત મહારાજની. મિત્રો હવે આપણે રાબેતા મુજબ દર વર્ષે અહીં મેળા માટે વિશિષ્ટ સેવાઓ અમુક લેવી પડે છે, કારણ કે પાણીની વ્યવસ્થા મુખ્ય હોય છે અને પાણીની વ્યવસ્થા માટે જુસાભાઈ કાયમ આપણને અહીં મદદરૂપ થતા હોય છે. તો એમને વિનંતી કરીશ કે જુસાભાઈ હાજર હોય તો અહીં પધારે. જુસાભાઈ અહીં હાજર હોય તો પધારે. પાણી પુરવઠાની આપણી વ્યવસ્થા જુસાભાઈ સંભાળતા હોય છે. આપણે સમિતિ વતીથી એમનું આભાર માનીએ અને એમનું સન્માન કરીએ. એમનું સન્માન કરશે શ્રી પંકજભાઈ રાજ્ય. પંકજભાઈ રાજ્ય અને જગદીશભાઈ અમૃતલાલ પધારો અને અહીંયા જુસાભાઈ નું સન્માન કરો. જુસાભાઈ આપનો આભાર કે પાણી માટે અમને ક્યારે કેવું નથી પડતું. હા, હીરાભાઈ પાછો જુસાભાઈ ને જવાબદારી આપે છે. નવી ટીમ આવી રહી છે, એમને પણ એટલો ને એટલો સહકાર એમના તરફથી મળી રહે એવી વિનંતી એમને. જુસાભાઈ જોજો, નવા ભાઈઓ છે એમને એટલો ને એટલો સહકાર મળવો જોઈએ. જુસાભાઈ, હીરાભાઈ 2 મિનિટ રહ્યો હજી. આપણે વચ્ચે ઉપસ્થિત સંત શ્રી પ્રદીપ્તાનંદજી પણ એમનું સન્માન કરવા ઈચ્છે છે. વિનંતી કરશું પ્રદીપ્તાનંદજીને હીરાભાઈ નું સન્માન કરે. બોલીએ શ્રી દત્ત મહારાજની. ત્યારબાદ પાણી પુરવઠા બાદ આપણા જીબી ના મિત્રો પણ આપણને એટલા ને એટલા મદદરૂપ થાય છે, કારણ કે રેગ્યુલરમાં જે સિંગલ ફેસ આવે છે ત્યારે દર મેળા વખતે આપણે એને 3 ફેસમાં કન્વર્ટ કરવી પડે છે. અને એ મિત્રો આપણને પૂરેપૂરો સમય આપી અને આપણને એની સેવા આપે છે. જીબી ના કોઈ મિત્રો હાજર હોય તો અહીંયા પધારો. જીબી ના કોઈ મિત્ર અહીં હાજર હોય તો પ્લીઝ જલ્દીથી પધારો. ત્યારબાદ પોલીસ ખાતાના મિત્રો પણ આપણને વ્યવસ્થા જાળવવામાં એટલા જ મદદરૂપ થતા હોય છે.
પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ ભાઈ અહીંયા હાજર હોય તો અહીં પધારે. પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ ભાઈ હોય તો અહીં પધારો. સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું અમે સન્માન કરવા ઈચ્છીએ છીએ. ત્યારબાદ વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ મિત્ર અહીં હાજર હોય તો પધારે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ આપણને અવારનવાર દરેક કામોમાં સહયોગ મળતો હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ મિત્ર હોય, ઓમદેવસિંહ જાડેજા અહીં હાજર હોય તો પધારે. ઓમદેવસિંહ જાડેજા, એમને આપણે મૂકી આપશું. ત્યારબાદ ઋષિ રાજેશભાઈ, એમની આ વિશેષ સેવા આપણને મળે છે. ટ્રાન્સપોર્ટની આપણે જેટલો સામાન આવતો હોય છે તે આપણી પાસે કોઈ પણ જાતનું ઋણ લીધા વગર કે કોઈ પણ જાતનો ખર્ચ લીધા વગર આપણને સેવા પૂરી પાડે છે. ઋષિ રાજેશભાઈ અહીં હાજર હોય તો પધારો. ઋષિભાઈ હાજર હોય તો એમના મધર અહીંયા ઉપસ્થિત છે એવું જાણવા મળ્યું તો અહીં પધારે. ઋષિભાઈ હાજર હોય તો પધારો. આપણે એમને એમનું મોકલી આપશું. ત્યારબાદ મોહનલાલ મોરારજીના કોઈ પણ પ્રતિનિધિ અહીં હાજર હોય તો આવી જાય. મોહનલાલ મોરારજી હમણાં તો ભુજ શિફ્ટ થઈ ગયા, પણ એમની ખામી કાયમ આપણને મહેસૂસ થતી હોય છે. એમનું સન્માન કરશે જગદીશભાઈ હરજી દાવડા અને મહેશભાઈ. માટે કાયમ તત્પર હોય છે કામ કરવા માટે, ને એમની મહેનત ખરેખર આપણે સ્વીકારવી રહી. વર્ષાબેન પધારો. એમનું સ્વાગત કરશે શિલ્પાબેન ને વિનંતી કરું કે અહીં પધારો અને એમનું સ્વાગત કરો. હીરાલાલભાઈ નું સન્માન કરવા ઈચ્છે છે. પધારો વિપુલભાઈ અને એમનું સન્માન કરો. આપણા નિવૃત્ત થતા ચારેય મેમ્બરોનું સન્માન કરવા ઈચ્છે છે મહેશભાઈ પધારો અને એમનું સન્માન કરો. સૌ પ્રથમ હીરાલાલભાઈ નું સન્માન કરવા જઈ રહ્યા છે મહેશભાઈ. બોલીએ શ્રી દત્ત મહારાજની. ત્યારબાદ શ્રી ખીમજીભાઈ કોટક નું શાલ ઓઢાડીને સન્માન કરશે મહેશભાઈ. ત્યારબાદ શાંતિભાઈ રાયકુંડલ નું સન્માન કરશે મહેશભાઈ. બોલીએ શ્રી દત્ત મહારાજ. શાંતિલાલભાઈ ને આપણા અહીંયા ઉપસ્થિત નથી તો એમની શાલ એને આપણે શશી દાવડા પધારો. હવે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુરુવરે सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. દત્ત ભગવાનના ચરણોમાં મારા પ્રણામ. અને હીરાલાલભાઈ જેમને સન્માનના પ્રસંગમાં હું આવ્યો છું, મને મેળાની ખબર જ નથી અને અમારી જૂની ટીમની ખબર હતી. હિંમતસિંહજી આવવાના છે, નારણભાઈ છે, શાંતિભાઈ છે. 18 વર્ષ પહેલા મને અહીંયા લાવ્યા હતા બધા, અને બધા બહેનોને હવે જમવા જવું છે અને 10:30 વાગ્યાનું આવી ગયો છું તમારી વચ્ચે અને 1:30 વાગે છે. એટલે હવે જેને જમવા જવું એ પ્રેમથી જાય, અવાજ કર્યા વગર. ઘણું બધું મારે કેવું છે પણ ઘણું બધું નહીં કહું, કારણ કે અમારા સંન્યાસીઓને સંયમ પણ શીખવાનો હોય. પણ કહેવાનું બહુ મન થાય, કારણ કે એક નિવૃત્ત થાય છે ને એક પ્રવૃત્ત થાય છે. તો સૌથી પહેલા પ્રવૃત્ત થનારી ટીમને સૌથી પહેલા મારા
શુભાશીષ અને આશીર્વાદ. અને તમે જ્યારે કોઈ સંન્યાસીને બોલાવો ને તો પછી તમારે એને સાંભળવું પડે. બીજી વાર આવી ભૂલ ન કરજો મને બોલાવવાની. કારણ કે તમારો વડીલ કહેવાઓ ને સંન્યાસી. કારણ કે હું જલારામ બાપાથી પ્રભાવિત થઈને હું તમને લોકોને જોઉં છું. હું તમારા લોહીમાં જલારામ બાપાના દર્શન કરું છું. કારણ કે એ એક એવા વ્યક્તિત્વ થઈ ગયા જેને સેવા એવી કરી કે તમારો આખો સમાજ અત્યારે પોતાની જાતને, પોતાના જીવનને સમાજ માટે સમર્પિત કરવા તમે બધા તૈયાર થઈ રહ્યા છો. તો જલારામ બાપાને હું કેમ ભૂલું? અને જ્યારે તમે નવી ટીમ જ્યારે આવી રહી છે, સુંદર મજાનો જવાબદારીઓ સ્વીકારી રહી છે, તો પહેલી વાત એ કહી દઉં જે કદાચ નારણભાઈ ટકોર કરીને મારે પણ કરવાની છે કે આ સ્થાનની પવિત્રતા વિકાસના નામે રૂંધાઈ ન જાય, જવાબદારી તમારી. આટલું બધું પ્રાચીન સ્થળ છે, આની પવિત્રતા છે, અહીંયા ભગવાનના પગલા છે, દત્ત ભગવાનના. તો ઘણીવાર શું થાય કે લોકો, આવનારા જે લોકો છે ને એની સુખ સાહેબીને ધ્યાનમાં રાખીને આપણે વિકાસ કરીએ ને તો વિકાસ તો બહુ સારો છે, લોકોને બધી વ્યવસ્થાઓ મળે. પણ યાદ રાખજો, સ્વામીજી કહીને જાય છે આ સ્થાન પર્યટક સ્થાન ન બની જાય. આ ભગવાનનું મંદિર છે અને મંદિરમાં માણસો દર્શન કરવા આવે એટલે અહીંની શુદ્ધતા, અહીંની પવિત્રતા, અહીંના સંસ્કારો, આ લોકો 50 વર્ષથી જે સેવા કરે છે એ 50 વર્ષનો મતલબ હું એમ સમજુ છું કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ફોર સક્સેસફુલ લાઈફ. કન્સિસ્ટન્સી, સાતત્યતા. સેવા તો ઘણા બધા કરે પણ સતત સેવા કરે એ સહેલું નથી. આ સ્થાન ઉપર તમે જે બેઠા છો અત્યારે, જે તમને પ્રમુખ સ્થાન ઉપર સ્થાપી છે, એ સ્થાન હંમેશા તમારો ખભો છે ને એ બહુ મજબૂત રાખજો. એમાં ઘણું બધું માર પડવાનો છે, હું કહીને જાઉં છું બધા. કારણ કે તમે કંઈક સારું કરશો તો લોકો કદાચ હજી બહુ નહીં કરે, આ બધાને ખબર છે, પૂછી લેજો એને. પણ જ્યાં ભૂલ થશે, જ્યાં નાની ઘટના ઘટિત થશે, કોઈનો અહંકાર કે ઈગો જો તમે સાચવી નહીં શકો એ બધી જવાબદારી પ્રમુખ ઉપર આવશે. કારણ કે મને એવું લાગે કે સેવા અને સન્માન છે ને, એક વસ્તુ સમજી લેજો, સન્માન એકમાત્ર ભગવાનનું થઈ શકે, કોઈનું સન્માન ન થઈ શકે. કારણ કે બધી શક્તિ એની છે. તમારી પાસે આવેલી સંપત્તિ છે ને, એ સંપત્તિ એ લક્ષ્મી, એ નારાયણની છે, તમારી નથી. હું તમને એમ કહું કે 2 દિવસ પહેલા અમે જે સીએમ ને મળવા ગયા હતા, એને જે શબ્દ કીધા ને એ આપણે બધાએ હૃદયમાં લખી રાખવા જેવા છે. એને એમ કીધું કે સ્વામીજી, અમે લોકો અહીંયા સરકાર ચલાવીએ છીએ, અમે ટ્રસ્ટી છીએ, માલિક નથી. જો માલિક પણ હોત તો ગમે તેને કચડી નાખીએ અમે, પણ અમે ટ્રસ્ટી છીએ. આ ટ્રસ્ટીનો મતલબ છે નમ્રતા. આ ટ્રસ્ટીનો મતલબ છે કે સેવાનો ભાવ, કે સેવા તો ભગવાનની શક્તિ જ કરે, પણ આપણે બધા એમાં નિમિત્ત બનીએ છીએ. હું હંમેશા જલારામ બાપાને જોઉં કે આવડી સેવા કરી. કદાચ એની જ્યારે જીવનમાં સેવા કરતા હતા ને ત્યારે મને યાદ નથી કે કોઈ એને સાલ ઓઢાડ્યો, એનું નામ બોલાવવાનું હોય અને તાળીઓ પડી એના નામથી. અને એને આજે આપણે યાદ કરીએ છીએ. શા માટે? કે સેવા કરી, અને સેવા એ નિષ્કામતાથી કરી. કારણ કે મેં એવું જોયું છે ઘણી જગ્યાએ, મંદિરમાં અમે જઈએ ને તેમાં જે પંખો ફરે ને ભાઈ, એ પંખામાં 3 પાખ્યામાં 3 ભાઈઓના નામ લખ્યા હોય કે જેના દ્વારા પંખો ડોનેટ થયો છે. તો આવનાર વ્યક્તિ એ નામ વાંચે કે ભગવાનના દર્શન કરે. એટલે મને ખૂબ ગમે કે કોઈ વ્યક્તિ ડોનેશન આપે, પોતાની સેવા આપે, પણ સેવાની હારે હારે એ યાદ રાખે કે આ બધું ભગવાનનું છે અને અમે બધા નિમિત્ત માત્ર છીએ. અને જે કંઈ માન સન્માન છે ને એ કોઈ વ્યક્તિનું નથી, એ માન સન્માન ભગવાનનું છે. આ ઈશ્વરનું માન સન્માન. જો વારંવાર કહું કે સ્વામી પ્રજ્ઞાનંદજી 20 વર્ષથી કચ્છમાં ફરે છે, આ મારું કોઈ નથી, મારા ગુરુએ શક્તિ નાખી અને મને એ મોકલ્યો છે. મારા શબ્દો એ મારા ગુરુજીના શબ્દો છે, મારા નથી. અમે બધા વાંસળી છીએ અને ફૂંક મારા ગુરુજી મારે. તો આ સુંદર મજાનો પ્રસંગ છે. ને બીજું પણ કહું કે જે વ્યક્તિ નિવૃત્ત થાય છે ને, એ સાચી ભારતીય વૈદિક પરંપરાનું પ્રતીક એટલે હીરાલાલભાઈ છે. પરંપરામાં એવું કહેવાય કે તમે જેટલા બેઠા છે ને એ જરા મારા શબ્દો સાંભળી લે બરાબર, કે હું સન્માન
હીરાલાલભાઈનું જે કહું છું ને એની પાછળ એની જે માનસિકતા છે ને સેવા કરવાની, એનું સન્માન કરું છું કે આ માનસિકતા 50 વર્ષથી અમારા બધાના મનમાં આ કાળો ડુંગર એટલે હીરાલાલભાઈ રાજદેવ દેખાય અમને. અમારા બધાના મનમાં ક્યારે થયું છે? જ્યારે એનું પોતાનું સમગ્ર સમર્પણ અહીંયા કર્યું છે ત્યારે. અને આ સમર્પણના ભાવની સાથે એની અંદર જે રહેલું એને જે કર્યું છે ને કર્મ, એ ભગવાન દત્તાત્રેય જોવે અને એને જે સાચું સન્માન છે ને એ એનું ભગવત સત્તા કરે. આપણે શું કરશું સન્માન? એટલે આજના દિવસે જ્યારે નિવૃત્ત થાય તો મને એવું લાગે કે તમે બધા ગ્રસ્તી છો અને તમારો પ્રોબ્લેમ હું કહી દઉં કે ન કહું? વાંધો નથી ને? કારણ કે તમે બધા છે ને, હું છું એકલો. તમને વાંધો હોય તો કહી દઉં. પ્રોબ્લેમ એ છે કે તમે બધા તમારા શક્તિથી, સામર્થ્યથી, જ્ઞાનથી, કૃપાથી તમે સદ્ધર બની જાઓ છો, ગ્રસ્ત જીવનમાં પ્રવેશ કરો છો. તમારા સંતાનો થાય છે, પણ તમારા સંતાનો જ્યારે મોટા થાય છે ને ત્યારે તમે એને સ્થાન આપવા માટે સ્થાન છોડી શકતા નથી. આ જેને સમજાય એ વાત મારી સમજી જાય. એ જો સ્થાન નહીં છોડે ને તો તમારા પછીની પેઢી રમી નહીં શકે. અમિતાભ બચ્ચન નું એક્ઝામ્પલ યાદ રાખી દેજો. અભિષેક બચ્ચન જે ડેવલપ નથી થયો ને, અમિતાભ બચ્ચન નો હાથ છે. યોગ્ય સમયે સ્થાન છોડી દેવું એ પણ માસ્ટર સ્ટ્રોક કહેવાય. સચિન તેંડુલકર હોય ને, એ પણ પોતાનું સ્થાન છોડે, બીજા છોકરાને રમવા આવે. એટલે આ લોકોએ 50 વર્ષની સેવા કરી છે અને સામે ચાલીને સ્થાન છોડે છે. તમારી જવાબદારી એટલી બધી વધી જાય છે કે આને જે શ્રેષ્ઠ કક્ષાએ આ સામાન્ય નાની દેરીમાંથી આવડું મોટું ભવ્ય ઊભું કર્યું છે ને, હવે તમારી જવાબદારી એટલી બધી મોટી આવે છે કે તમારે આનાથી આને આગળ લઈ જવાનું છે. કેમ લઈ જશો? કેવી રીતે લઈ જશો? તમારા જે પ્રોગ્રામ કરો એ પ્રોગ્રામની અંદર કેટલું બધું તમારે ધ્યાન રાખવું પડે. તમારે સમયનું ધ્યાન રાખવું પડે. ટાઈમ ઇઝ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ સમયની અંદર આ સમય જે છે એ સમયને જો તમે સાચવશો ને તો સચવાયેલો સમય તમારું જરૂરથી સન્માન કરશે. ટાઈમ ને ટાઈમ ધ્યાન રાખવું. પ્રોગ્રામો થાય, બધા આવે, બધાને જમવાની વ્યવસ્થા થાય, અને જે પણ કે આ બધી એવી વસ્તુઓ છે કે નવી ટીમે આ બધું ધ્યાન રાખવાનું છે. ત્યારે જ એક ચા વેચતો છોકરો છે ને વડાપ્રધાનના પદે બેસે. આ ડિસિપ્લિન. આમ ન કીધું કે ભાઈ તમે વાત કરી કે નારાયણભાઈ આટલા વર્ષ જોડાણા છે, એનો શબ્દ શું હતો? આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બોલે છે કે હું મહત્વનું નથી, હિંમતસિંહજી મહત્વનું નથી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહત્વનું છે. આ લોકોની જે માનસિકતા છે ને એ નિષ્કામતા કહેવાય ગીતાજીની ભાષામાં. અને નિષ્કામતા હશે ને તો કદાચ લોકો તમને ઓળખે કે ન ઓળખે, પણ મારી આધ્યાત્મિક સત્તા, પરમ સત્તા, પરમાત્મા, એના બ્લેસિંગ્સ ડેફિનેટલી છે, 100% છે. કારણ કે હીરાલાલભાઈ સામાન્ય વ્યક્તિ નથી. એના હૃદયમાં અધ્યાત્મ શાસ્ત્ર છે. એ મોરારી બાપુના શિષ્ય છે. એટલે એની પવિત્રતા અને એની જે નિષ્ઠા છે ને, હવે તમારા માટે ચેલેન્જ છે કે આ હાઈટમાં પહોંચી અને આ સમાજની સેવા કરવી. અને લોકો તમને જે રિબાઉન્ડમાં આપશે ને, એ અબજસ આપશે, એ જોડા આપશે, બધાનું સન્માન. તમે જેટલા લોકો સન્માન કરો ને, પ્રોબ્લેમ ક્યાં થાય કે જેનું ન થાય ને એક બે જણા રહી જશે. બસ એક બે જણા રહી જશે ને, એ આખા પ્રોગ્રામ ને જ્યાં જશે ને ત્યાં એનો પ્રચાર પ્રસાર કરશે કે ભાઈ બધું થયું, મને સાલ ન મળી, છાપામાં બધાનો ફોટો આવ્યો, મારો ના આવ્યો. બહુ ધ્યાન રાખવું પડે આ પ્રોગ્રામ કરવામાં. એટલે મને ગમે આ બધું થાય, પણ મને એ પણ ગમે કે જેનું સન્માન થાય છે ભૂલે નહીં. આ સન્માન ભગવત સત્તાનું છે, ઈશ્વરી સત્તાનું છે. આપણે બધા નિમિત્ત છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તારું આ સુંદર મજાનું જે સ્થાન છે એ સ્થાનને વધુ સુંદર મજાનું બને, અને આ તારી પ્રક્રિયામાં અમે બધા નિમિત્ત બનીએ અને અમે સતત જીવનમાં આગળ વધતા જઈએ, અને અમારો ઈગો, અમારો અહંકાર અને અમારું જે પણ કંઈ છે એ તારા ચરણોમાં અર્પણ કરતા રહીએ. તો કદાચ ક્યારેક ભવિષ્યમાં અમે પણ આવા હીરાલાલભાઈ રાજદેવ જેવા વ્યક્તિ અમે પણ બની શકીએ. એ ભગવાનને પ્રાર્થના સાથે ઓમ તત્સત. ખૂબ ધન્યવાદ સ્વામીશ્રી. સ્વામીશ્રી આપણને ટૂંકમાં સમાજની જવાબદારીઓ
અને સમાજ તરફથી મળતો રિસ્પોન્સ એ વસ્તુ સમજાવી દીધી આપણને કે શું કરવું જોઈએ અને કઈ વસ્તુથી ચેતતા રહેવું જોઈએ. ખૂબ ખૂબ આભાર સ્વામીશ્રી આપનો. હવે આપણને આગળ વધીએ તે પહેલા એક બહુ સારા સમાચાર આપણને મળી રહ્યા છે. હું આપ સૌને સંભળાવવા જઈ રહ્યો છું. આપણે ખૂબ તાળીઓથી વધાવશું એમને. આપણે અહીંયા દર વર્ષે અહીંયા જે આ મંડપ વધાવે છે, બાંધીએ છીએ, એની એ ઝંઝટમાંથી બહાર નીકળવા માટે આપણા એક સમાજસેવી ભક્તે એક જાહેરાત કરી છે. અહીંયા આખો પતરાનો શેડ બનાવો અને એના માટે 5 લાખ રૂપિયાનું ડોનેશન એમના તરફથી આજે જાહેર કરવામાં આવ્યું છે. નવી ટીમ માટેનો પહેલું ડોનેશન. વિપુલભાઈ, આપને અભિનંદન કે એક સારું કામ કરવા માટે આપણે આગળ વધી શકશું. નાનજીભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને સારી રીતે એ સેટ થાય એવા પૂરેપૂરા અમારી કમિટીના પ્રયત્નો હશે એવી હું અત્રે ખાતરી આપું છું. નાનજી ગોપાલદાસ દાવડા એમના તરફથી આપણને આ ડોનેશન મળવા જઈ રહ્યું છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર. હવે આપણને નાનજીભાઈ અહીં પધારો, આપનું પણ સન્માન કરવું જોઈએ એવી બધાની ઈચ્છા છે. નાનજીભાઈ પધારો. નાનજીભાઈનું સન્માન કરશે હીરાલાલભાઈ. હીરાલાલભાઈને વિનંતી કરશું કે નાનજીભાઈનું સન્માન કરો અને આપણે બધા તાળીઓથી વધાવીએ એમને. ખૂબ ખૂબ આભાર નાનજીભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. હવે નટુભાઈ રાયકુંડલભાઈ આપણા ચારે વ્યક્તિઓને 2 નવનિયુક્ત વ્યક્તિઓનું સન્માન કરવા ઈચ્છે છે. સૌ પ્રથમ હીરાલાલભાઈ એમનું સન્માન કરશે. હીરાલાલભાઈનું સન્માન કરશે. હા, ચોક્કસ હીરાભાઈ. અસાं मन में ज रखी वेठा आहियूं કે आंजो प्रतिभाव जरूर खपतो असांखे. हलो भाई, झड़प करो नटुभाई, झड़प करो. भाई खिमजीभाई તમે આવી જાઓ, શાંતિલાલભાઈ તમે આવી જાઓ અને પંકજભાઈ પણ અહીં ઉપસ્થિત રહેશે અને વિપુલભાઈ તો છે જ આપણી વચ્ચે. બોલીએ દત્ત મહારાજની. ત્યારબાદ ખીમજીભાઈનું સન્માન કરશે. જીગરભાઈ સન્માન કરી રહ્યા છે ખીમજીભાઈનું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શાંતિલાલભાઈનું સન્માન કરી રહ્યા છે, નામ મને ખબર નથી. હિતેશભાઈ એમનું સન્માન કરવા રહી છે, હિતેશભાઈ મજેટિયા. ત્યારબાદ શ્રી વિપુલભાઈનું સન્માન કરશે નટુભાઈ. વિપુલભાઈનું સન્માન કરો. પંકજભાઈ અહીંયા આવી જાઓ. વિપુલભાઈનું સન્માન કરી રહ્યા છે નટુભાઈ આપણે. અને હવે પંકજભાઈનું સન્માન કરશે નટુભાઈ રાયકુંડલ. બોલીએ સિદ્ધાર્થ મહારાજની. અને રામભાઈનું પણ સન્માન કરવા ઈચ્છે છે નટવરલાલભાઈ. ઝડપથી કરો અને એમનું સન્માન થાય એ દરમિયાન બોલીએ સિદ્ધાર્થ મહારાજની. હવે આપણે સમજી રહ્યા છીએ કે આપણને સમયનો તકાજો છે અને આપણે એ પ્રમાણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અને આ બધો કાર્યક્રમ આજે એવું પ્રતીત થઈ રહ્યું છે કે હીરાભાઈનું પ્રોગ્રામ છે આજે, અને એ તો નોંધ લેવી જ રહે. અને આટલું જ્યારે થયું છે ત્યારે હીરાભાઈ જરૂરથી ઈચ્છશે પ્રતિસાદ આપવા માટે. હું વિનંતી કરીશ હીરાભાઈને કે આપણને પ્રતિસાદ રૂપે એમની વાણી આપે. હીરાભાઈ, થોડુંક મારે કહેવું છે એટલે વિનંતી કરી હતી કે મારે 2 શબ્દો કહેવા છે. બહુ સમય નહીં લે, મને ખબર છે કે હવે બધાના પેટમાં ઉંદરડા દોડે છે. જટાધરમ પાંડુરંગમ શૂલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવ દત્તાત્રેયમહં મંચ પર ઉપસ્થિત પૂજ્યપાદ પ્રદીપ્તાનંદજી અને હંમેશા મારી પીઠ પર જેવા જ્યારે મને કાંઈ જરૂર પડી છે ત્યારે મારી પાછળ ઉભા રહીને મને ધક્કો માર્યો છે એના માટે શબ્દો પણ નથી. નારાયણભાઈ વેલાણી અને હિંમતસિંહભાઈ વસાણ. હિંમતસિંહભાઈ અને નારાયણભાઈ
શરૂઆતથી જ આપણી સાથે જોડાયેલા છે અને એમનું અમૂલ્ય યોગદાન છે. અને એમનું મને હંમેશા પીઠ પર રહ્યું છે. મને આ લેવડો લેવા માટે જે મોટો પરિબળ હતો મારો એક એતો છે ઘનશ્યામ શંકરલાલ. કારણ કે છેલ્લા 10 વર્ષ પહેલા અને પછી એકાદ 2 વાર પછી થાકી ગયો અને મોબાઈલમાં એ મેસેજ મોકલતો કે દશરથ રાજાના વારસા થયા હતા તો એને રામને આપી દીધું તો તમે આપી દો. પણ ઘણી વાર એવું થાય કે ઘણી વાર પળ બધા ભેગા થાય અને એ ચોઘડિયું આવે ત્યારે જ આ બધું શક્ય બન્યું છે. ત્યાર પછી થોડા સમય પહેલા હું સંઘ સાથે જ જોડાયેલો છું અને અમારા પૂજ્યપાદ ભાગવતજીએ કહ્યું હતું કે 75 પૂરા થાય પછી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. એ પણ મારા મગજને અંદર કરી ગયું. પૂજ્ય બાપુ જે પોતે કોઈ શિષ્ય નથી બનાવતા પણ અમે એમને ગુરુ માનીએ છીએ, એ પણ અવારનવાર એમ કીધા રાખે કે અમુક ઉંમર થાય પછી પોતાના આંગણામાં રમવું અને નિવૃત્તિ લઈ લેવી. પણ નિવૃત્તિ લેવાનો અર્થ એ નહીં. મેં આ ભાઈઓને તૈયાર કર્યા છે, એને હિંમત આપી છે અને મને એમ હતું કે હું આ દુનિયામાંથી જાઉં તે પહેલા એક એવી ટીમ તૈયાર થઈ જાય કે મને એમ થાય કે હવે બરોબર ચાલશે પાછળ એમ. કારણ કે મને એમ ન થવું જોઈએ કે હવે પછી કોણ, હવે શું થશે. એટલે એનો રસ્તો પણ મેં વિચાર્યો અને એ મને વિચાર આવ્યો એટલે મેં તરત જ એને અમલમાં મૂક્યો અને છોકરાઓને બધાને યુવાનોને તૈયાર કર્યા અને એ બધા તૈયાર થઈ ગયા. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે એ બધા તૈયાર થઈ ગયા. પંકજ માટે મને ઘણું બધું કહેવામાં આવ્યું હતું, આ કેવું ન જોઈએ, ઘણું બધું કહેવામાં આવ્યું હતું પણ મેં એનો સહર્ષ અસ્વીકાર કર્યો છે. કારણ કે સીધે સીધા એ મારી સીટ ઉપર બેસી જાય તો ભલે લોકો ભલે એમ જે હિતેચ્છુ છે, જે ઈચ્છે છે એ ભલે એમ કે બરોબર છે પણ ઘણા એમ કે આ તો ખોટું થયું, આ તો વારસદાર નિમી દીધા, પોતે ગયા તો શું કર્યું, પોતે સામે આપી દીધું. એટલે પંકજમાં પણ એટલી સમજ છે કે એને પણ ના પાડી કે નહીં આ નહીં થાય. અને મેં પણ માન્યું કે ભાઈ આ તો વસ્તુ બરોબર નથી. બાકી ભલે એમાં સમિતિમાં રહે અથવા તો એમાં પ્રવૃત્તિ જે કઈ કરવી હોય તે કરે પણ એનામાં પણ એક પ્રકારની સમજદારી છે. અને ધીરે ધીરે હજુ ઘણો બધો તૈયાર થઈ ગયો છે. કારણ કે અહીંયા એક હમણાં રત્નાકરજીનો કાર્યક્રમ થયો ત્યારે ભાજપ પરિવારે અહીંયા એમને આ બધું સોંપ્યું હતું. ઇન્ચાર્જ અહીંયાના હતા રત્નાકરજીના કાર્યક્રમમાં. એમાં આપણે ગામડાના બધા હિન્દુ સમાજના લોકોને 5-5 ને બોલાવ્યા હતા. અહીંયા જમવાની વ્યવસ્થા, નાસ્તા પાણીની બધી વ્યવસ્થા પંકજે સંભાળી હતી. અને ત્યારે મેં એ લોકોને પણ વેલજીભાઈ જોધાણીને, વિરમભાઈને અને બધાને કીધું હતું કે યાર આ પંકજ નાનો છે યાર, તમે એના ઉપર આટલું બધું નાખી દો છો. મને કે તમે એની દાદાની ઉંમરના છો એટલે તમને નાનો લાગે છે. નાનો નથી યાર, તમને તો નાનો લાગશે પણ નાનો નથી. એટલે પછી મને એમ થયું કે આ કરવાથી એક દાખલો પણ બેસશે, એક એવો દ્રષ્ટાંત પણ બેસશે. અને મેં જે છોડ્યું છે એની સ્પષ્ટતા કરું કે બિલકુલ રાજી ખુશીથી છોડ્યું છે. કોઈ જાતના અંદર કોઈ પણ પ્રકારની એવી કોઈ તમન્ના નથી કે મેં શા માટે છોડ્યું. મને હજી એનો કઈ એવું નથી કારણ કે મેં મનથી છોડ્યું છે. અને છોડ્યા પછી પણ એ બધા ભાઈઓને મેં કીધું છે કે મારા પગ ભલે નથી ચાલતા પણ મારા હાથ ને ભેજું ચાલે છે. એનો ઇતિહાસ ગવાશે. અને એ હાથ અને ભેજાથી હું તમારો પરસાયો બનીને ઉભી રહીશ. ખીમજીભાઈ પણ સાથે છે, શાંતિભાઈ, અમારા શાંતિભાઈ, રતનસિંહભાઈ, અમે બધા પરસાયા બનીને એમના ઉભા રહીશું. અને એનું કારણ છે
કે જે વસ્તુને આપણે તૈયાર કરી હોય એ વસ્તુ હજુ થોડી આગળ વધે અને બધું થાય એમાં કોની ઈચ્છા ન હોય, એને બગાડવા માટે કોણ તૈયાર હોય? આટલી સ્પષ્ટતા. ત્યાર પછી ઘણીવાર ઘણા લોકોના મનમાં એવો સવાલ આવ્યો છે, મારી ધ્યાન ઉપર આવ્યું છે કે ભાઈ આ લોકો હિસાબ નથી આપતા. હિસાબ જ્યારે સમિતિની બેઠક હતી ત્યારે તો અપાતા હતા, પણ ઘણાને એમ થતું હતું કે હવે આ શું છે, આમાં કઈ ખબર નથી પડતી. જો કે મારી નજીકના જે હતા એમને તો અમે બધી માહિતી આપતા, પણ એક દિવસ એ હતો કે સુમજીભાઈ ને ખબર છે, શાંતિભાઈ લગભગ મારી સાથે હતા, એમને બધાને ખબર છે ખાવડાની બજારમાં ખાવડા વાળા મહાજનના નામે 5 રૂપિયાની ચોક ઉધાર નહોતી મળતી. ત્યારે આ પરિસ્થિતિ હતી કે કોઈ પણ પ્રકારની બેલેન્સ ક્યાંય હતી જ નહીં. અને સાહેબ હું ગર્વથી કહું છું કે આજે ખાલી આ દત્ત મંદિરના 1.5 કરોડ રૂપિયા અત્યારે રોકડ છે. રોકડ એટલે એફડી માં કે બેંકોમાં રોકાયેલા. બીજા બધા જે સંપત્તિઓ તૈયાર થઈ એ તો અલગ. અને એ જ રીતે ખાવડાવાળા માધ્યમની પણ જે કાંઈ નહોતું એની જગ્યાએ આજે 24 લાખ રૂપિયા એમાં પણ છે. અને એ રાખી મૂકવાનો મારો હેતુ હતો કે અત્યારે મહાજનની કોઈ આવક નહોતી. હવે આવક નથી તો ભવિષ્યમાં છોકરા વહીવટ કેમ કરશે? એટલે એ બધા એફડી માં મૂકી દીધા અને એમને ભલામણ કરી કે આમાં પડ્યા છે, તમારે જ્યારે અર્જન્ટ જરૂર પડે જ્યાં સુધી બને ત્યાં સુધી બહારથી કરજો, ને કદાચ બિલકુલ ઇમરજન્સી હોય ત્યારે આ રાખ્યું છે એમાંથી વાપરજો. અને વિગતવાર કોઈને હિસાબ જોઈતો હોય તો એ પણ રામભાઈ પાસેથી મેળવી શકે છે. કારણ કે ઈશ્વરભાઈ દેસાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમની પાસે દર વર્ષે આપણા એકાઉન્ટ ઓડિટ થાય છે. એને આપણે 2500, 4000, 5000 કંઈક ઓડિટના પણ વાર્ષિક આપીએ છીએ. અને 2% લેખે આપણે ટ્રસ્ટને પણ એનો જે ફંડ છે, ટ્રસ્ટ ફંડ, એમાં આપીએ છીએ. એમાં મને યાદ છે તે પ્રમાણે રામભાઈ, મને યાદ છે એ પ્રમાણે લગભગ છેલ્લા વર્ષે આપણે 50,000 જેટલા એમાં ફંડમાં આપ્યા છે. એટલે આટલું બધું ચોખ્ખું ને ચટ હિસાબ છે. અને હજુ છતાં પણ કારણ કે એ છે ને એ ઓડિટ નો રિપોર્ટ હોય છે ને 8 થી 10 પાનાનું હોય છે અને લગભગ ઇંગ્લિશમાં હોય છે. હજી કોઈને વિગતવાર જોવું હોય, હું નથી માનતો કે કોઈ સમજી શકે, હું નથી સમજી શકતો એમાં, હું નથી સમજી શકતો, પણ હજુ પડી જોઈએ તો રામભાઈ પાસે અવેલેબલ હશે, એમની પાસે જોઈ શકે. બોલો દત્ત મહારાજ. અને મને માત્ર મારી ટીમ નહીં, દત્ત સમિતિની ટીમ નહીં, અરે લોહાણા માધવની ટીમે મેં જે કહ્યું છે ને બ્રહ્મ વાક્ય સમજીને એને સ્વીકારી લીધું છે. સાહેબ ઘણીવાર મારા નિર્ણયો એવા હતા કે એમને પસંદ નહોતા, છતાં એમને સ્વીકાર્યું છે. હીરાલાલભાઈ કહે છે આપણે એનું માન રાખી દઈએ સાહેબ, એ ટીમ સફળ થાય. કારણ કે જેને આટલું બધું સપોર્ટ મળતો હોય એ ખોટો નિર્ણય થતા ખોટો લીધો પણ લીધો ને, હાલો આપણા છે ને આગેવાન લીધો તો ભલે લીધો, એવું પણ સ્વીકાર્યું છે, ત્યારે આજે આ સફળતા મળી છે. ઉપરાંતમાં ખાવડા, આદિપુર, ગાંધીધામ કે બીજી જગ્યાએ જે ખાવડા વાળા ભાઈઓ રહે છે એ બધાનો ખૂબ મોટો સાથ સહકાર આપતો હતો. હું હંમેશા એમ કહેતો કે મોદીજી આપણે કહે છે ને સૌનો સાથ સૌનો વિકાસ, એમ હું એમ કહેતો કે સૌનો સાથ કાળા ડુંગરનો વિકાસ. એટલે હજી પણ ભાઈઓને મેં કીધું છે, આજે જાહેરમાં કહું છું કે અમે બધા તમારા પડછાયા બનીને ઉભા રહીશું. જ્યારે તમને અમારી જરૂર પડે, આ એટલું ખરું કે કાંઈક મારા સિદ્ધાંત પણ છે અને એ સિદ્ધાંત અનુસાર જો તમે વર્તન કરશો તો રહીશ. બાકી જેની મને એમ લાગે કે હવે આ તીલો કાંકર્યા છે તેની મૂકી પણ દઈશ. આટલું કહી અને જો તમારો સમય લઈ લીધો, માફી માંગુ છું. અને મારાથી મારા સ્વભાવના લીધે કોઈને કઈ કહેવાય ગયું હોય કે કોઈને મન દુખ હોય તો આજે માફ કરજો. સત્ય ભગવાનની ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર હીરાભાઈ તમારો.
હવે કાર્યક્રમને આપણે આભાર વિધિ તરફ આગળ જઈ રહ્યા છીએ. આભાર વિધિ માટે હું રામલાલભાઈને આગળ બોલાવું તે પહેલા પ્રાણલાલભાઈ ચારે જણાનું સ્વાગત કરવા ઈચ્છે છે. પ્રાણલાલભાઈ પધારો અને એમનું સ્વાગત કરો જલ્દીથી. આપણી પાસે હવે સમય નથી તો આપણે ઝડપથી હવે થોડોક ટાઈમ આપણે 5 મિનિટ હજી અમને આપો. કાર્યક્રમને આપણે સંકેલવા તરફ જઈ રહ્યા છીએ. બોલીએ દત્ત મહારાજની. ત્યારબાદ શ્રી ખીમજીભાઈનું સ્વાગત કરશે પ્રાણલાલભાઈ. હાલો. શાંતિલાલભાઈ આજે હાજર નથી એટલે એમને આપણે એમની સ્વાગત માટેની સાલ મોકલી આપશું. હવે શાંતિલાલભાઈ રાયકુંડલનું સ્વાગત કરશે પ્રાણલાલભાઈ. શાંતિલાલભાઈ સ્વાગત. સમયની મર્યાદાએ રામભા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. माफी की बात करें ना तो एक ही बात कह रहा कि हमने तो इस तरह से तय कर ली मंजिल, हमने तो इस तरह से तय कर ली मंजिल, किसी की माफी मांग ली तो किसी को माफ कर दिया. बोलिए दत्त महाराजनी जय, श्री रामचंद्र भगवाननी जय, जलाराम बापानी जय. मंचस्थ आमंत्रित મહેમાનો તથા જ્ઞાતિજનો, નામી અનામી ભાઈઓ તથા બહેનો જે અમને મેળામાં સાથ સહકાર આપ્યો અને મેળામાં જે હાજરી આપી એ બધાનું સમિતિ વતીથી પાણી પુરવઠાવાળાનું, જીબી, પોલીસ ખાતું, સોલારીસ કેમિસ્ટના સાહેબો, વન વિભાગ કાળા ડુંગરના તેમજ વડીલો, આરએસએસના સભ્યો તમામનો સમિતિ વતીથી બધાનો આભાર માનું છું. જય જલારામ.